આપણી પાસે વચનામૃત એવો ધર્મગ્રંથ છે જે પોતે અમૃત છે, દૂધપાક નહીં, અમૃત છે. એ પોતે આપણા પાત્રમાં ઢળવા માગે છે, ભળવા માગે છે. આ વચનામૃતની વિશેષતા એ છે કે આપણા પાત્રમાં આવશે પણ ખરો અને પાત્રને સાફ સુફી કરતો પણ જશે, પાત્રને શુદ્ધ કરતો જશે. જેમ વરસાદ વરસે છે તો જે કંઈ અગાસી પર કે કોઈક ઝાડ ઉપર કે કોઈક સ્થળ ઉપર મલિનતા હોય તો એ પાણી પહેલા મલિનતાને ધોઈ નાખે છે અને પછી એ સ્વચ્છ પાણી પાછું ત્યાં એકત્રિત થાય છે. તો એમ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. એ આપણામાં જે કંઈ નાને મોટે અંશે મલિનતા હોય એ મલિનતાને ધોઈ નાખે અને અંદર પવિત્રતા એ પીરસે છે.